મહેસાણા એકદમ વાઇબ્રન્ટ રહેલું છે વર્ષોથી. જ્યારે કોઈને રાજકારણમાં ખબર નહોતી પડતી ત્યારથી રાજકારણની સાચી ગઢ જો પારખી હોય તો એ મહેસાણા એ પારખી છે. મહેસાણા જિલ્લાની અંદર લોકાર્પણના અને ખાતમુહૂર્તના કુલ 938 કરોડના કામો માટે આજે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે વિસનગર ઉપસ્થિત હતા અને એમના કરકમલોથી આ તમામ કામોના અમે ખાતમુહૂર્ત પણ કર્યા છે અને લોકાર્પણ પણ કર્યા છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જે વિકાસની રાહ ગુજરાત માટે અને દેશ માટે ગુજરાતથી શરૂઆત કરી આજે દેશ સુધી એ વિકાસ અને વિકસિત ભારતની કલ્પના પહોંચી છે. શરૂઆત ગુજરાતથી થઈ હતી અને એ જ રાહ ઉપર એ જ પથ ઉપર અને એ જ પથને અનુલક્ષી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં આજે રાજ્ય સરકાર કરોડો રૂપિયાના કામો ગુજરાતની જનતાને ભેટ આપી રહી છે. આજે મહેસાણા જિલ્લામાં એ પૈકી 938 કરોડના કામો અને કુલ જો જોવા જઈએ તો અમે દર 5 વર્ષે હિસાબ આપતા હોઈએ છીએ કે કેટલા કામ થયા, શું થયું, અમે શું કહ્યું હતું, કેટલું પૂરું કર્યું. એ ભારતીય જનતા પાર્ટીની નીતિને રીતિ રહી છે. એટલે તમામ કામો અને આપેલા વચનો પૂરા કરવા એ ભારતીય જનતા પાર્ટીનો એક સંકલ્પ પણ છે અને કરી પણ રહી છે. એના કારણે આજ સુધી ભારતીય જનતા પાર્ટી ઉપર ગુજરાતની સમગ્ર પ્રજાનો વિશ્વાસ ટકી રહ્યો છે. કુલ જો જોઈએ તો આ 2022ના ઇલેક્શન પછી જે નવી ટર્મ આપણે કહીએ 2023થી ચાલુ થઈ અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા એક અંદાજિત 2500 કરોડ રૂપિયા જેવા કામો આપણે અહીંયા કરી ચૂક્યા છીએ અને એ વિકાસની વાત હજુ પણ આગળ જ ચાલુ છે. સર, વડાપ્રધાનના